કલમ 32 મુજબ 1 એપ્રિલ 1957 કયા નામે ઓળખાય છે? ખેડૂત દિન. ગણોતીઓ બાંયધરી ન આપે અથવા કબજો સ્વીકારવાની ના પાડે તો શું થશે? જમીન રાજ્ય સરકારમાં નિહિત થશે. રાજ્ય સરકારમાં નિહિત થયેલી જમીનનો નિકાલ કઈ કલમ મુજબ થશે? કલમ 32 ગ 2 મુજબ. કલમ 88 ગ મુજબ પ્રમાણપત્ર માટે અરજી ક્યારે કરવી જોઈએ? 1 જુલાઈ 1961 પહેલાં. ગણોતીઓ એકથી વધુ જમીન માલિક પાસેથી જમીન ધરાવે તો તેને શું હક છે? જમીનનો વિસ્તાર અને સ્થળ પસંદ કરવાનો હક. ગણોત વહીવટ હેઠળનો જમીનનો ટુકડો હોય તો શું ગણાશે? ગણોતીઓ સગીર હોય તો જમીન ખરીદવાનો હક ક્યારે વાપરી શકશે? પુખ્ત વય પ્રાપ્ત કર્યા પછી 1 વર્ષની અંદર. કાયમી ગણોતિયાને જમીન પેટા ગણોતી આપી હોય તો જમીન કોણે ખરીદેલી ગણાશે? પેટા ગણોતિયાએ. ખરીદી બિન અસરકારક થાય તો જમીન કોને સોંપાશે? કલેક્ટર. આ અધિનિયમ મુજબ અપીલ અથવા ફેર તપાસ માટે અરજી કેટલી મુદ્દતમાં કરવી? 60 દિવસ. આ અધિનિયમ મુજબ મામલતદારના નિર્ણય માટે સામાન્ય રીતે કઈ અદાલતમાં વાંધો ઉઠાવી શકાતો નથી? દીવાની કોર્ટ.